ફિલ્મોમાં તમે અનેક વિલનો જોયા હશે જે પડદા પર ખૂન કરે છે અને જેલના સળિયા પાછળ ધકેલાઈ જાય છે. પણ શું તમે ક્યારેય એવો અસલી વિલન જોયો છે જે હકીકતમાં ખૂની હોય, કોર્ટે તેને આજીવન કેદની સજા પણ ફટકારી હોય અને છતાં એ પોલીસની આંખમાં ધૂળ નાખીને બોલિવૂડની સુપરહિટ ફિલ્મોમાં મોટા મોટા સુપરસ્ટાર્સની સાથે સ્ક્રીન શેર કરતો હોય? આ કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટ નથી, પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલી એક એવી જીવતી જાગતી હકીકત છે જેણે પોલીસ જગતથી લઈને બોલિવૂડ સુધીના તમામ લોકોને ચોંકાવી દીધા. એક એવો કલાકાર જેની અસલી જિંદગી જ એક ડાર્ક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ બની ગઈ. કલાકારના ચહેરા પાછળ છુપાયેલો ખૂની 12 વર્ષ લાંબો સસ્પેન્સ ડ્રામા, મોટા પડદાને મોસ્ટ વોન્ટેડ ગુનેગાર, કેમેરા સામે એક્ટિંગ, પાછળ આજીવન કેદ. આખરે ઉતરી ગયો અસલી નકાબ. કેમેરા, એક્શન અને કટ. મુંબઈની ઝાકમઝાળ ભરેલી દુનિયા જ્યાં દરરોજ હજારો ચહેરા કિસ્મત અજમાવવા આવે છે. આ ભીડમાં એક ચહેરો એવો પણ હતો જે ઠગ્સ ઓફ હિન્દુસ્તાન અને જયેશભાઈ જોરદાર જેવી મોટી ફિલ્મોના સેટ પર કલાકો સુધી એક્ટિંગ કરતો હતો. આમિર ખાન, અમિતાભ બચ્ચન, સની દેઓલ અને રણવીર સિંહ જેવા દિગ્ગજો સાથે સ્ક્રીન શેર કરતો હતો. ફિલ્મ મેકર્સ માટે તે એક સામાન્ય સ્ટ્રગલિંગ એક્ટર હતો, પણ કાયદાની નજરમાં તે એક ખૂંખાર, આજીવન કેદની સજા પામેલો અને પેરોલ જમ્પ કરીને ભાગેલો મોસ્ટ વોન્ટેડ ગુનેગાર હતો. અમદાવાદના ઘીકાંટા મેટ્રો સ્ટેશન પાસે કાયદા અને ગુનેગાર વચ્ચે ચાલી રહેલી 12 વર્ષ લાંબી હાઈ વોલ્ટેજ ડ્રામા ફિલ્મનો ધ એન્ડ આવ્યો. વર્ષ 2014થી જે પોલીસ આ ગુનેગારને દેશના ખૂણે ખૂણે શોધી રહી હતી, તે ખુલ્લેઆમ મુંબઈના સ્ટુડિયોમાં શૂટિંગ કરી રહ્યો હતો. પરંતુ ક્રાઇમ બ્રાન્ચને મળેલી એક સચોટ બાતમીએ આખા ખેલનો પર્દાફાશ કરી નાખ્યો. ચાલો તમને જણાવીએ કે કઈ રીતે એક સામાન્ય માણસ પહેલા ખૂની બન્યો, પછી કેદી બન્યો અને જેલમાંથી ભાગીને બોલિવૂડનો અભિનેતા બની ગયો. વર્ષ 2005, અમદાવાદનો નરોડા વિસ્તાર. નામ હેમંત નગીનદાસ મોદી. તેણે એક વ્યક્તિની ઘાતકી હત્યા કરી નાખી. કોર્ટમાં કેસ ચાલ્યો અને કાયદાના હથોડાએ તેને આજીવન કેદની સજા ફટકારી. મહેસાણા જેલમાં તો તેને ધકેલી દેવાયો અને 4 દિવાલોની પાછળ હેમંત માનસિક રીતે તૂટી ગયો. તેને લાગ્યું કે હવે જિંદગી જેલમાં જ ખતમ થઈ જશે. તેણે પોતાની પત્નીને છૂટાછેડા આપી દીધા, પણ આ હાર સ્વીકારવાની તેની કોઈ તૈયારી નહોતી. તેના મગજમાં એક ખતરનાક પ્લાન ચાલી રહ્યો હતો. વર્ષ 2014માં તેને પેરોલ મળ્યા. જેલની બહાર પગ મૂકતાની સાથે જ હેમંતે જેલમાં પાછા ફરવાના બદલે પેરોલ જમ્પ કર્યો અને અંધારામાં ગાયબ થઈ ગયો. વર્ષ 2014માં મહેસાણા જેલમાંથી પેરોલ પર બહાર આવ્યા બાદ હેમંત મોદી સીધો ફરાર થઈ ગયો. જેલના સળિયાથી બચવા માટે તેણે સૌથી પહેલા પોતાનો અસલી ચહેરો અને ઓળખ બદલી નાખી. તે પાટણ પહોંચ્યો અને ત્યાં પોતાનું નવું નામ રાખ્યું, ટ્વિંકલ મુકુંદભાઈ દવે. ભૂતકાળમાં નાટકોમાં નાનું મોટું કામ કર્યું હોવાથી તેને એક્ટિંગનો થોડો ઘણો અંદાજ હતો. આ જ કળાનો ઉપયોગ તેણે કાયદાથી બચવા માટે કર્યો. ટ્વિંકલ દવેના નામે તે માયાનગરી મુંબઈ પહોંચી ગયો. વર્ષ 2017થી 2025 સુધી, એટલે કે પૂરા 8 વર્ષ તે મુંબઈમાં અલગ અલગ જગ્યાએ પેઇંગ ગેસ્ટ તરીકે રહ્યો હતો.
હત્યાના ગુનામાં જેલમાંથી જામીન મેળવ્યા બાદ આરોપી મુંબઈ ગયો અને મુંબઈમાં નાટકોમાં એક્ટિંગ શરૂ કરી અને જોતજોતામાં તે બોલિવૂડની ફિલ્મો સુધી પહોંચી ગયો અને શરૂ કર્યો એક્ટિંગનું કામ. જો કે અમદાવાદ તે એક્ટિંગના કામથી આવ્યો અને પકડાઈ ગયો. પોલીસ તેને ગુજરાતના ખૂણે ખૂણે શોધતી રહી, પણ હેમંત ભાગીને પહોંચી ગયો હતો માયાનગરી મુંબઈમાં. પોતાની અસલી ઓળખ, પોતાનો ભૂતકાળ બધું જ ભૂંસી નાખીને તેણે એક નવો ચહેરો ધારણ કર્યો, એક કલાકારનો ચહેરો. નાટકો અને ફિલ્મોના ઓડિશન આપવાનું શરૂ કર્યું. ચોંકાવનારી વાત તો એ છે કે જે પોલીસથી બચવા લોકો મોં છુપાવે છે, આ આરોપી કેમેરા સામે આવીને એક્ટિંગ કરતો રહ્યો. 12 વર્ષ સુધી તે પોલીસના નાક નીચે મુંબઈમાં શૂટિંગ કરતો રહ્યો, પણ કોઈને શંકા સુદ્ધા ન ગઈ કે ફિલ્મના સેટ પર ભીડનો હિસ્સો બનેલો આ વ્યક્તિ અસલી જિંદગીમાં લોહીના ડાઘા છુપાવીને ફરે છે. કહેવાય છે ને કે ગુનેગાર ગમે ત્યાં ફરે, પણ તે પોતાના પાપની ભૂમિ પર એકવાર પાછો જરૂર આવે છે. હેમંત મોદી ઉર્ફે ટ્વિંકલ દવેને અમદાવાદમાં ચાલી રહેલી પ્રખ્યાત ગુજરાતી સિરિયલ મોટી બાની નાની વહુમાં એક્ટિંગ કરવાની ઓફર મળી. એક્ટિંગની લાલચમાં તે કાયદાનો ડર ભૂલીને અમદાવાદ દોડી આવ્યો અને ઘીકાંઠા વિસ્તારમાં મકાન ભાડે રાખીને રહેવા લાગ્યો. તે સમજી રહ્યો હતો કે મુંબઈની જેમ અહીં પણ તેનો આ એક્ટિંગનો નકાબ કોઈ ઓળખી નહીં શકે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની બાઝ નજરથી તે બચી શક્યો નહીં. બાતમી મળતા જ ક્રાઇમ બ્રાન્ચે ઘીકાંઠા મેટ્રો સ્ટેશન પાસે વોચ ગોઠવી અને તેને દબોચી લીધો. શરૂઆતમાં તેણે એક્ટિંગ કરીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો, પણ જ્યારે પોલીસે પોતાની આગવી શૈલીમાં પૂછપરછ શરૂ કરી ત્યારે આ કલાકાર તૂટી ગયો અને તેણે પોતાનો ગુનો કબૂલી લીધો. એ દરમિયાન અમને ગઈકાલે માહિતી મળેલી કે આવો વોન્ટેડ આરોપી અમદાવાદ શહેર ખાતે છે. એટલે શરૂઆતમાં અમે લાવી અને એમની પૂછપરછ કરેલી, પણ ન સફળતા મળેલી. પણ અમે એની અગાઉનું જે એમના અમુક જે નિશાનો અમે અટક થયેલો ત્યારે ભરેલા એ બધું કન્ફર્મ કરતા એ જ આરોપી હોય અને ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં તેમણે કબૂલી લીધું કે હું છેલ્લા 12 વર્ષથી પેરલ જપ થયો ત્યારબાદ હું હાજર જ નથી થયેલો. પોલીસ પૂછપરછમાં જે ડાર્ક પાસ્ટ સામે આવ્યો છે તે કોઈ પણ સામાન્ય માણસના રૂવાડા ઊભા કરી દે તેવો છે. વાત છે જૂન 2005ની, જ્યારે હેમંત મોદી નરોડામાં રહેતો હતો. ત્યાં નજીકમાં રહેતા લીલાબેન મદ્રાસીએ ચાલીના રસ્તામાં એક ગેરકાયદેસર સીડી બનાવી હતી. જમીનના આ વિવાદને લઈને છેલ્લા 3 વર્ષથી હેમંત અને લીલાબેન વચ્ચે ભારે તકરાર ચાલતી હતી. આ અદાવતનો લોહિયાળ અંત આવ્યો 15 જૂન 2005ની રાત્રે 10 વાગ્યે. પાર્શ્વનાથ ટાઉનશીપ પાસે હેમંત મોદી, તેનો ભાઈ સચિન મોદી અને તેના મિત્રોએ ભેગા મળીને અજય પટેલ અને તેના મિત્ર નરેન્દ્ર કાંબલે પર જીવલેણ હુમલો કરી દીધો. આ ભયાનક મારામારીમાં નરેન્દ્ર કાંબલેનું કરુણ મોત નીપજ્યું. જે મામલે કુલ 7 આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો હતો અને હેમંતને આજીવન કેદની સજા થઈ હતી. શરૂઆતમાં એ કોઈ જગ્યાએ સામો આવતો જ નહીં. પાટણ અમદાવાદ ખાતે પણ નહોતો આવતો. અમદાવાદમાં એમને સજા પડીને અમદાવાદ ખાતે જ રાખવામાં આવેલો હતો. પણ અમદાવાદમાં જેલમાં અમુક ઇસ્યુ થયા એટલે ટ્રાન્સફર કરી અને એમને જેલ ટ્રાન્સફર મહેસાણા ખાતે કરવામાં આવેલી હતી. એટલે શરૂઆતમાં જ્યારે પેરલજમ થયો ત્યારે અમદાવાદ પણ નહોતો આવેલો, પાટણ રહેલો, ત્યાંથી મુંબઈ જતો રહ્યો. ત્યાંથી પોતાની આખી અલગ ઓળખ કરી અને એ દરમિયાન એમણે પોતાનું નામ પણ બદલી નાખ્યું અને જે પોતાનું ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું જે એમનું આવડત હતી એ પ્રમાણે એમને સફળતા મળી હતી કે પોતાનો ચહેરો અને જે ઓળખ હોય એ છુપાવી શક્યો હતો. કહેવાય છે કે ગુનેગાર ગમે તેટલો શાતિર કેમ ન હોય, તે કાયદાના લાંબા હાથથી બચી શકતો નથી. હેમંત મોદીએ 12 વર્ષ સુધી મુંબઈના રૂપેરી પડદા પાછળ પોતાની અસલી ઓળખ છુપાવી રાખી. તે ફિલ્મોમાં અલગ અલગ પાત્રો ભજવતો રહ્યો, પણ જેલના સળિયા પાછળ જવાનો તેનો અસલી રોલ
તે બદલી શક્યો નહીં. ક્રાઇમ બ્રાન્ચે હવે આ કલાકારની અસલી ફિલ્મ ઉતારી દીધી છે અને તેને ફરી એકવાર ત્યાં જ મોકલી આપ્યો છે જ્યાં તેની અસલી જગ્યા છે, એટલે કે જેલની કાળી કોટડીમાં. હેમંત મોદીમાંથી ટ્વિંકલ દવે બનેલા આરોપીએ અલગ અલગ ફિલ્મોમાં કામ કર્યું અને અંતે તેના ગુનાહિત ઇતિહાસે તેને પોલીસની પકડ સુધી પહોંચાડી દીધો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને જે ઇનપુટ મળ્યા તેના આધારે તેની ધરપકડ કરી. જો કે તેણે પોતાનું નામ બદલ્યા બાદ બનાવટી દસ્તાવેજો બનાવ્યા છે કે કેમ અને કોની મદદ લીધી છે તે તમામ દિશામાં તપાસ હાથ ધરાઈ છે. ક્રાઇમ ટાઈમ માટે ભાવેશ રાજપૂત, TV13 અમદાવાદ.